જામનગર સ્થિત આયુર્વેદ ક્ષેત્રમાં વિશ્વકક્ષાનું નામ ધરાવતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટીચિંગ એન્ડ રિસર્ચ ઇન આયુર્વેદમાં છેલ્લા એક મહિનામાં એક્સરે મશીન કામ નથી કરી રહ્યા જેને પગલે દર્દીઓને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે। મશીનના પાર્ટ્સ ખરાબ હોવાથી રિપેરિંગની કામગીરી ચાલુ હોવાનું તંત્ર બણગા ફૂંકી રહ્યું છે। આઈટીઆરએમાંથી દર્દીઓને એક્સરે માટે સરકારી જીજી હોસ્પિટલમાં મોકલવામાં આવે છે। જો કે જીજી હોસ્પિટલમાં પણ પોતાના દર્દીઓની સંખ્યા વધુ હોવાથી કલાકો સુધી ઊભા રહ્યા બાદ જ ઘણીવાર દર્દીઓનો વારો નથી આવતો। પરિણામે દૂર દૂરથી આવતા દર્દીઓને ના છૂટકે મસમોટા ખર્ચે પ્રાઇવેટમાં એક્સરે કરાવવાની ફરજ પડી રહી છે, જેનાથી તેમને જે પીડા છે તે પણ બેવડાઈ રહી છે અને ખર્ચનો મારો પણ પડે છે। હાલ જામનગર આઈટીઆરએ ખાતે જે એક્સરે મશીન છે એ ટેકનિકલ ખામી સર્જાતા બંધ સ્થિતિમાં આવી ચૂક્યું છે, પરંતુ એને રિપેર કરવાની પણ કામગીરી ચાલુ છે અને સાથોસાથ જ એક નવું ટેકનિશિયન એક્સરેનું મશીન છે એ આવી જાય એ માટેની પ્રક્રિયા પણ હાથ ધરી લેવામાં આવી છે। ખૂબ થોડા સમયની અંદર છે એ આ સેવા છે એ ફરી પૂર્વવત થઈ જશે।